કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું અતિરથ ભટ્ટ તમારું આજના ધ એડિટોરિયલ શોમાં હાર્દિક સ્વાગત કરું છું. તો ફટાફટથી આપણે આજના સેશનમાં જોડાઈ જઈશું. આજે આપણે કેટલાક મહત્વના કેટલાક અગત્યના એડિટોરિયલ્સ પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે તમારી આવનારી જીપીએસસી ક્લાસ 1-2ની મેન્સની એક્ઝામિનેશન કે કોઈ પણ મેન્સની એક્ઝામિનેશનમાં તમને બહુ હેલ્પફુલ રહેવાના છે. અહીંયા એડિટોરિયલ્સનો હેતુ ફરીથી હું તમને સમજાવી દઉં. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહેતા હોય છે કે સર આ બેઠા પોઈન્ટનો ઉપયોગ કરવાનો છે. મારો જવાબ છે ના. અહીંયા તમે કોઈ પણ વસ્તુને બેઠી ક્યારે વાપરી શકશો? જ્યારે તમારી એક્સટેન્સિવ પ્રેક્ટિસ હશે. અત્યારે ઇનિશિયલ જે નવા વિદ્યાર્થીઓ છે, નવા વિદ્યાર્થીઓ માટે એડિટોરિયલનો હેતુ પોતાના પર્સપેક્ટિવ ડેવલપ કરવાનો છે, પોતાના દ્રષ્ટિકોણને વધારે મેચ્યોર બનાવવાનો છે. અને જે વિદ્યાર્થીઓ એકાદ એટેમ્પ આવી ગયો છે, ઘડાઈ ગયા છે, જેણે આન્સર રાઇટિંગની થોડી પ્રેક્ટિસ કરેલી છે, એને ખબર પડી જ જશે કે કયો મુદ્દો આમાંથી આપણે ડાયરેક્ટ મેન્સ માટે ઉપાડી શકાય, કયો મુદ્દો અહીંયા તમને તમારા આન્સર રાઇટિંગની ક્વોલિટી વધારવા માટે, કોટેશન માટે કે અન્ય બાબતો માટે હેલ્પ કરી શકે. તો આને તમારે તમારા લેવલના અકોર્ડિંગ જોવાનું છે મિત્રો. તમે બિગિનર છો તો બિગિનરને તમે કેરેક્ટર ડેવલપમેન્ટ, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને પર્સપેક્ટિવ ડેવલપમેન્ટના સ્ટેન્ડ પોઈન્ટથી જુઓ કે મોટા મોટા એક્સપર્ટ્સના ઓપિનિયન શું હોય છે, થીસીસ, એન્ટીથીસીસ શું હોય છે અને બાબતોની ન્યુઆન્સીસ, નાની નાની બાબતો છે કેવી છે. રાઈટ? તમે તમારી પ્રિપેરેશનના મધ્ય ભાગમાં હોય કે અત્યારે ઇન્ટરમીડિયેટરી સ્ટેજમાં પહોંચી ગયા હોય તો એવા સમયે તમારી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસમાં આને શું કરવા માટે ઉપયોગ કરી શકો છો, એને એનરિચ કરવા માટે ઉપયોગ કરી શકો છો. અને તમે અત્યારે એક થોડા પ્રો લેવલના સ્ટેજમાં આવી ગયા હોય, તમે તૈયારીના થોડા હાયર સ્ટેજમાં હો, તો એવા સમયે છે ને આ મુદ્દાઓ તમારા કન્સેપ્ટને અને તમારા આન્સરને એનરિચ કરવા માટે, એક સ્ટેપ અપ કરવા માટે, કે અત્યાર સુધી તમે મેન્સ આપી હોય પણ કંઈક રહી જતો હોય, કંઈક ચૂકી જતું હોય, સમથિંગ ઇઝ મિસિંગ વાળી જે ભાવના હોય છે કે ભાઈ હું કેમ 2 માર્ક માટે રહી ગયો, 5 માર્ક માટે રહી ગયો, એના જવાબ તરીકે આ વસ્તુ તમને બહુ મહત્વની સાબિત થવાની છે. એડિટોરિયલ તમારા જ્ઞાનના વધારા સાથે સાથે, બરાબર, ગોખણિયું જ્ઞાન નહીં, પણ તમારા પર્સપેક્ટિવ ડેવલપમેન્ટ માટે બહુ જરૂરી છે, જે અહીંયા તમને મેન્સ માટે, સ્પેશિયલી મેન્સ માટે એક્સ્ટ્રા એજ પ્રદાન કરશે. રાઈટ? તો આપણે આના પર ચર્ચા કરીએ. હવે આગળ જતા પહેલા એક મહત્વની બાબત તમને જણાવવાની છે કે અહીંયા જીપીએસસી વર્ષ 27-28ની સંપૂર્ણ તૈયારી માટેનું એકમાત્ર હથિયાર એટલે કે શું? બ્રહ્માસ્ત્ર જીપીએસસી પ્લાનર કોર્સ. પ્રિલિમ્સ અને મેન્સનું છે આ બ્રહ્માસ્ત્ર જીપીએસસી પ્લાનર કોર્સ. આ પ્લાનર કોર્સની તમે વાત કરો તો બહુ જ મહત્વની બાબત એ છે કે તમને 3000+ કલાકના ક્વોલિટી કન્ટેન્ટ લેક્ચર મળશે, જે તમારું તમામ પ્રિલિમનો, તમામ મેન્સનો સિલેબસ અહીંયા એક જ જગ્યાએ આપણે કવર કરી લેવાના છીએ. બીજી વાત, નવા પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાની તૈયારી. પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાની તૈયારી છે ને અહીંયા કમ્બાઈન કરવામાં આવશે, વિચ ઇઝ એક્સિલન્ટ. કઈ રીતે વિચ ઇઝ એક્સિલન્ટ? કેમ? કારણ કે વિદ્યાર્થી મિત્રો છે ને ઘણીવાર આમથી આમ ભાગતા હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ, અને હું મારી પણ વાત કરું છું, કે જે સમયે આ ક્લાસનું કલ્ચર અસ્તિત્વ નહોતું ધરાવતું, કોચિંગ આટલું એક્સેસિબલ નહોતું અને કોચિંગ અત્યંત મોંઘું હતું, એવા સમયે છે ને ઘણીવાર હું પ્રિલિમ પાસ કરી લેતો, મને મેન્સ માટે ક્યાં જવું ખબર નહોતી પડતી. ઘણીવાર મેન્સ પાસ કરી લેતો તો પ્રિલિમની પેટર્ન બદલાઈ જાય, એને સમજવા માટે ક્યાં ગાઈડન્સ લેવું જવું એ કંઈ ખબર નહોતી પડતી. પણ હા, આ બાબતનું એક સારું અને અફોર્ડેબલ સોલ્યુશન શું છે? એ છે એ બ્રહ્માસ્ત્ર જીપીએસસીનો પ્લાનર કોર્સ. અહીંયા નવા સિલેબસ મુજબ તૈયાર થયેલા લેટેસ્ટ કોર્સ છે. દરેક વસ્તુને મોડ્યુલ્સમાં વિભાજિત કરવામાં આવેલું છે અને તમને સબ્જેક્ટ વાઇઝ ઇન ડેપ્થ નોલેજ આપવામાં આવશે. આની સાથે સાથે મુખ્ય પરીક્ષાના પ્રશ્નોની વિસ્તૃત સમજૂતી મળશે તમને. અહીંયા મેન્સ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ, એસે, કેસ સ્ટડી, જે નવું વસ્તુ છે, રાઈટ, એના પર બહુ જ ડિટેલમાં ભાર આપવામાં આવેલો છે. અને આની સાથે સાથે મહત્વની બાબત એ છે કે એનસીઈઆરટીના રેકોર્ડેડ કોર્સ તમને તદ્દન અહીંયા અત્યંત ફ્રીમાં મળી જવાના છે, વિચ ઇઝ એક્સલન્ટ, વિચ ઇઝ ગ્રેટ. કારણ કે ફાઉન્ડેશન મજબૂત કરવું બહુ જરૂરી છે. અને આની સાથે સાથે એટ ધી એન્ડ અપડેટેડ ટેસ્ટ સિરીઝ પણ મળશે. અપડેટેડ ટેસ્ટ સિરીઝમાં તમને તમારી જાતને પ્રિલિમમાં, તમારી મેન્સ માટે ચકાસવી હોય તો તમે તમારી જાતને સતત ચકાસી શકશો. તો આ વસ્તુ એના માટે બહુ જરૂરી છે. ઓકે, તો આ વસ્તુ જો તમારે પરચેસ કરવી હોય તો યુ કેન ડાઉનલોડ વેબ સંકુલ એપ્લિકેશન ફ્રોમ ગૂગલ પ્લે સ્ટોર એન્ડ એપલ એપ સ્ટોર. અને હજી પણ કોઈ ડાઉટ હોય તો તમે અહીંયા જણાવેલા નંબર્સ પર કોલ કરી શકો છો. ચલો આગળ વધીએ. રાઈટ? હવે પોલિસી ઇઝ undoing what science built.
ધેટ્સ અ ચેલેન્જ ફોર કોટન પ્રોડક્ટિવિટી મિશન, રાઈટ? તો એ કોટન પ્રોડક્ટિવિટીને એક વાત કરવામાં આવી છે એને લઈને, અને કોટન પ્રોડક્ટિવિટીને કેવી વાત કરવામાં આવી છે એની આપણે અહીંયા તપાસ કરવાની છે. અહીંયા બાબત એ છે કે પોલિસી ઇઝ અનડુઇંગ વોટ સાયન્સ ઇઝ બિલ્ટ. અહીંયા લોકો છે એવું કહે છે કે અહીંયા આપણી સરકારની નીતિ છે એ સાયન્સના કર્યા પર થોડું ઘણું પાણી ફેરવે છે, અને ધેટ્સ અ ચેલેન્જ ફોર કોટન પ્રોડક્ટિવિટી મિશન કે જે આપણે કપાસની ખેતીને આગળ વધારવાની છે, આપણા ટેક્સટાઇલ સેક્ટરને આગળ વધારવાનું છે, એના માટે એક પડકાર છે. અહીંયા આ લેખ લખવામાં આવેલો છે અશોક ગુલાટી દ્વારા, આયુષી ગુપ્તા દ્વારા, રીતિકા જુનેજા દ્વારા. આ 3 લોકો દ્વારા જ્યાં લખવામાં આવેલું છે. કોણ છે એ લોકો? છે ગુલાટી ઇઝ ડિસ્ટિંગ્વિશ્ડ પ્રોફેસર, અશોક સાહેબ પ્રોફેસર છે. કયા? રિસર્ચ એસોસિએટ છે ગુપ્તા મેડમ, બરાબર છે. અહીંયા આયુષી ગુપ્તા મેડમ રિસર્ચ એસોસિએટ છે, અને જુનેજા મેડમ છે એ ફેલો છે. એક અહીંયા ICRIER, રાઈટ? ICRIER માં એ શું છે? ફેલો છે. એટલે 3 રિસર્ચ લેવલના એકેડેમિકમાં પોતાના બહુ સારા અહીંયા પદ ધરાવતા વ્યક્તિઓ છે. એના દ્વારા આ ઓપિનિયન લેખ છે. તો તમારે યાદ રાખવાનું છે કે આ એડિટોરિયલ એક ઓપિનિયન લેખ છે. એ નીતિઓ અને વિજ્ઞાનના સર્જનને નષ્ટ કરી રહી છે. કઈ સરકારની નીતિ એ વિજ્ઞાનના સર્જનને નષ્ટ કરી રહી છે, એના પર એક ચર્ચા કરવામાં આવેલી છે. આ તમારા માટે બહુ મુદ્દો છે. કેવી રીતે? તમે જીપીએસસીના PYQs જોશો, એ ક્લાસ 1-2 ના હશે, STI નું હશે, DYSU નું હશે. આ તમામ વાતો જોશો ને તમે, તો તમને એક વસ્તુ નોટિસ કરવા મળશે કે છેલ્લા 5 થી 7 વર્ષમાં કપાસની પ્રોડક્ટિવિટી, ગુજરાતનું કપાસ પ્રત્યે કન્ટ્રીબ્યુશન, ટેક્સટાઇલ સેક્ટર, ટેક્સટાઇલ અને લેબર સેક્ટર, એના પર બહુ જ પ્રશ્નો પૂછવામાં આવેલા છે. એગ્રીકલ્ચરલ પ્રોડક્ટિવિટી પર બહુ પ્રશ્ન પૂછવામાં આવેલા છે. તો આ એક વન ઓફ ધ મોસ્ટ IMP ટોપિક તમારા માટે બની જાય છે. તો યુ હેવ ટુ બી રેડી. તમારે આના માટે પ્રિપેર્ડ રહેવું પડે. તો ચર્ચા કરીએ આના પર. હવે આ તમારા કયા પેપરને આવરી લે છે? GS પેપર 3 ઇકોનોમી એન્ડ એગ્રીકલ્ચર, રાઈટ? GS પેપર 3 માં ઉત્પાદકતા, કૃષિ ટેકનોલોજી અને સરકારી નીતિઓ અને હસ્તક્ષેપ વિશે બાબત કરવામાં આવેલી છે, ચર્ચા કરવામાં આવેલી છે. આની સાથે GS પેપર 3 માં એક સાયન્સ એન્ડ ટેકનોલોજી પણ છે, જેનેટિકલ મોડિફાઈડ પાક, બાયોટેકનોલોજી અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ. આ બંને માટે બહુ જરૂરી છે આ મુદ્દો. તો GS પેપર 3 નો બહુ મહત્વનો મુદ્દો છે. તમને ખબર છે કે ભારતમાં GM ક્રોપ્સ લીગલ નથી. અહીંયા GM નો અર્થ શું થાય છે? જેનેટિકલી મોડિફાઈડ. વૈશ્વિક સ્તરે એક બહુ જ મોટી કંપની છે જેનું નામ છે મોનેસાન્ટો. આ મોનેસાન્ટો છે ને એ શું ધરાવે છે? અહીંયા ઇજારાશાહી, મોનોપોલી છે. કેમાં? GM ક્રોપ્સમાં. તો આપણે છે ને અહીંયા આપણું ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચરલ રિસર્ચ એને ઘણી રિસર્ચ એવું કહે છે કે ભાઈ જેનેટિકલ મોડિફાઈડ ક્રોપ એ ફૂડ માટે બહુ સારા નથી. એનાથી DNA ને લગતા અને શરીરને લગતા અનેક રોગો થઈ શકે છે. આપણી પાસે 100% તથ્યો નથી કે આનાથી આપણને નુકસાન ન થાય. એટલે આપણે શું કર્યું છે કે કોઈ પણ પ્રકારના GM ક્રોપ જેને આપણે આરોગી શકીએ, જેને આપણે ખાઈ શકીએ, એના પર તદ્દન મનાઈ કરવામાં આવી છે. માત્ર એક GM ક્રોપ ભારતે માન્ય રાખેલ છે, એ છે BT કપાસ, રાઈટ? BT કપાસ એટલે જેનેટિકલી મોડિફાઈડ કપાસ. કેમ? કારણ કે જેનેટિકલી મોડિફાઈડ કપાસનો હેતુ અહીંયા બિલકુલ શું કરવાનો નથી, ખાવાનો નથી, એમાંથી ટેક્સટાઇલ કપડું બનાવવાનો છે. તો અહીંયા
કપાસની પ્રોડક્ટિવિટી વધે, કપાસને જે અલગ અલગ ઇમ્યુનિટીના પ્રશ્નો હતા, જીવાતોના પ્રશ્નો હતા અને લો પ્રોડક્ટિવિટીના પ્રશ્નો હતા એમાંથી બહાર આવે અને ભારતના ટેક્સટાઇલમાં કન્ટ્રીબ્યુટ કરે એના માટે આપણે બીટી કપાસને અલાઉ કર્યું હતું. તો આ બેસિક ફંડામેન્ટલ વસ્તુ તમારે યાદ રાખવાની છે, રાઈટ. હવે આ લેખની પૃષ્ઠભૂમિ સમજવાની શરૂઆત કરીએ આપણે. તો એપ્રિલ 2026માં આપણી કેબિનેટ છે એણે 5,659 કરોડના બજેટ સાથે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી ને મંજૂરી આપી છે, જેનો હેતુ શું છે કે આપણે પર હેક્ટર કોટન પ્રોડક્ટિવિટી વધારવાની છે, રાઈટ. તમને ખબર છે કે 1 જ હેક્ટર એટલે એક સીમિત વિસ્તારમાં અમેરિકા જે કપાસનું પ્રોડક્શન કરી રહ્યું છે એના કરતાં ભારત એટલા જ વિસ્તારમાં ખૂબ ઓછું પ્રોડક્શન કરી રહ્યું છે. આપણે ડેટા જોઈએ કે વર્ષ 2026-27 થી 2030-31 સુધી આ મિશન ચાલવાનું છે, જેમાં આપણની કપાસની પર હેક્ટર પ્રોડક્ટિવિટીને વધારવાની છે. વોટ ઇઝ પર હેક્ટર પ્રોડક્ટિવિટી? કે જેમાં લિન્ટ પોઈન્ટ ને વર્તમાન 441 કિલોગ્રામ પ્રતિ હેક્ટરથી વધારીને આપણે 755 કિલોગ્રામ પ્રતિ હેક્ટર એટલે ઓલમોસ્ટ ડબલ કરવાનું છે. ઓલમોસ્ટ શું કરવાનું છે? ડબલ કરવાનું આપણું લક્ષ્ય છે કે આપણે કોટન પ્રોડક્ટિવિટીને આવનારા 5 વર્ષમાં 1 હેક્ટરમાં આપણે 441 ઉગાડતા હતા એને એટલા જ હેક્ટરમાં આપણે 755 ઉગાડવાનું છે. એટલે અહીંયા બાબત એ છે કે જમીનનો વિસ્તાર નથી થવાનો, અહીંયા એગ્રીકલ્ચરલ લેન્ડ વધવાની નથી, પણ તમે લોસ કેવી રીતે ઘટાડી શકો, તમે પ્રોડક્ટિવિટી કેવી રીતે વધારી શકો, કેવા તમે સાયન્ટિફિક ટેમ્પરામેન્ટનો ઉપયોગ કરીને અહીંયા કોટનને 441ની લિમિટથી એટલા જ એરિયામાં 755ની લિમિટ સુધી લઈ જઈ શકો. આ વસ્તુ મહત્વની છે. તો આના પર આપણે ચર્ચા કરીએ. લેખકો અહીંયા અશોક ગુલાટી, આયુષી ગુપ્તા અને રીતિકા જુનેજા દલીલ કરે છે કે સરકાર પોતાની ખામીયુક્ત નીતિમાં સુધારો નહીં કરે તો માત્ર આર્થિક ફાળવણીથી આ લક્ષ્ય પ્રાપ્ત કરવું અહીંયા નિરર્થક બનશે. કેવી રીતે? કે માત્ર તમારે પૈસા ફાળવી દેવાથી તમને રિઝલ્ટ નથી મળી જતું, એની પાછળ કેટલાક એફર્ટ કરવા પડે. એ એફર્ટ નીતિગત હોઈ શકે, એફર્ટ એડમિનિસ્ટ્રેટિવ હોઈ શકે, એ એફર્ટ પાયાના સ્તરે ખેડૂતોને જાગૃત કરવાના હોઈ શકે. તો અહીંયા કેવા કેવા એફર્ટ લાવવા જોઈએ એના પર આપણે ચર્ચા કરવાની છે. અને સરકારે શું કરવું જોઈએ? અહીંયા આ લોકો સરકારને આ નીતિ પર ક્રિટિસાઇઝ કેમ કરી રહ્યા છે એ વસ્તુ આપણે સમજવાની છે. કારણ કે કોઈ પણ ક્રિટિસિઝમની પાછળ જો કારણ હોય તો તમે અહીંયા પડકારમાં એને તમારી મેન્સની એક્ઝામમાં લખી શકો છો. આ પડકાર છે એ તમારા માટે અહીંયા સરસ મજાનો એન્ટીથીસિસ બનશે. આ એન્ટીથીસિસના લીધે તમે એક સારું વે ફોરવર્ડ જનરેટ કરી શકશો જે તમારા આન્સરને બેલેન્સ, ઓપ્ટિમિસ્ટિક અને કમ્પ્લીટ બનાવશે, રાઈટ. તો આપણે જોઈએ આને. તો ભારતમાં હાલમાં જે કપાસની સ્થિતિ છે એને જાણવા પહેલા કપાસની સ્થિતિ ભારતમાં અત્યારે આ બની કેવી રીતે એનો ઇતિહાસ જાણવો જરૂરી છે. તો અહીંયા લેખકો 2002 થી 2014 12 વર્ષના સમયગાળામાં કપાસની સ્થિતિમાં જે સુધારો થયો છે કે જે પણ પ્રોબ્લેમો જોવા મળી છે એના પર એક ચર્ચા કરે છે. એમાં ચર્ચાનો હિસ્સો શું છે કે ભાઈ વાજપેયી સરકારનો ઐતિહાસિક નિર્ણય, બરાબર. અહીંયા વાજપેયી ગવર્મેન્ટ હતી, એના દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો કે પ્રધાનમંત્રીએ 2002માં એક GECA જેનેટિક એન્જિનિયરિંગ અપ્રેઝલ કમિટીની મંજૂરી બાદ અહીંયા પ્રથમ વખત આપણે બીટી કોટનના વ્યાવસાયિક વાવેતરને મંજૂરી આપી, રાઈટ. પહેલી વખત 2002માં વાજપેયી ગવર્મેન્ટ દ્વારા અહીંયા જેનેટિકલી મોડિફાઈડ કપાસ આપણા ખેતરોમાં જતો થયો. હવે આનું કારણ શું હતું? કપાસ કેટલીક તકલીફોથી સામનો કરતો હતો. એમાંની એક તકલીફ હતી જીવાત. અને એ જીવાત કઈ? તમારા નામ યાદ રાખવાનું છે, પિંક બોલ વર્મ. આ પિંક બોલ વર્મ છે ને એ બહુ મોટી તકલીફ છે કપાસ માટે. અને આ તકલીફ છે ને એ કપાસના પાકને નુકસાન પહોંચાડતી હતી અને જેનેટિકલી મોડિફાઈડ કપાસ આ પિંક બોલ વર્મ પ્રત્યે રેઝિસ્ટન્ટ હતું અને એનાથી પ્રોડક્ટિવિટી વધી હતી. પણ હાલના રિપોર્ટ્સ એમ પણ કહે છે કે પિંક બોલ વર્મ પોતે રેઝિસ્ટન્સ કેળવી રહ્યું છે અને હવે એ GM બીટી કોટનને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે. એ આખો એક નવો મુદ્દો સામે આવેલો છે, રાઈટ. અહીંયા ચમત્કારિક પરિણામો મળ્યા કારણ કે આ નવા કપાસ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો ત્યારે 2002-03માં 13.6 મિલિયન બેલ્સ થી વધીને, એટલે ગાંસડી, બરાબર છે, આપણે શું કહીએ ગાંસડી, એનાથી
કપાસની એક ગાંસડી બનાવીએ ને એને બેલ્સ કહેવાય, રાઈટ? તો એનાથી વધીને 2013-14માં આપણું પ્રોડક્શન અહીંયા 3 ગણું થઈ ગયું. કેટલું? 3 ગણું થઈ ગયું. એમાં 193% પ્રચંડ વધારો થયો. બરાબર, 13.6 મિલિયનમાંથી આપણે 39.8 મિલિયન સુધી પહોંચી ગયા, જે અહીંયા 3 ગણું પ્રોડક્શન બતાવે છે, રાઈટ? તો આ 193%નો જંગી વધારાનું કારણ હતું કે આપણે બીટી કપાસ ઇન્ટ્રોડ્યુસ કર્યો. કપાસનો વાવેતર વિસ્તાર ભારતમાં કેટલો છે એમાં પણ વધારો થયો. 7.6 મિલિયન હેક્ટરથી 11.9 મિલિયન હેક્ટર થયો. કેમ? કારણ કે ધીરે ધીરે લોકોને ખબર પડી કે આ ક્રોપનું ફેલિયરની માત્રા ઘટી રહી છે, આ ક્રોપની પ્રોડક્ટિવિટી વધી રહી છે, આ ક્રોપ અહીંયા બજારમાં સારી કિંમત આપે છે. તો ખેડૂતો પ્રોત્સાહિત થયા કે આ નવો બીટી કોટન છે ને એ અમારા માટે રેવોલ્યુશનરી સાબિત થવાનો છે અને વી શુડ ઓન ઇટ. આપણે આ વસ્તુને વાપરવી જોઈએ અને કપાસની ઇન્ડસ્ટ્રીને આગળ વધારવી જોઈએ. તો ખેડૂતોનો પણ અહીંયા ફાયદો થવા લાગ્યો. સૌથી મહત્વનું છે કે ઉત્પાદકતા, yield 302 કિલોગ્રામ હેક્ટરથી વધીને 566 કિલોગ્રામ પ્રતિ હેક્ટરનો વધારો થવા માંડ્યો છે. હાઈએસ્ટ છે. આ કેટલો છે? 88% સુધારો છે. ભારત વિશ્વનો સૌથી મોટો કપાસ ઉત્પાદક અને બીજા નંબરનો સૌથી મોટો નિકાસકાર દેશ બની ગયો. આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. મેન્સમાં, ફેક્ટમાં, પ્રિલિમના ફેક્ટમાં બહુ કામ લાગશે કે ભારત આ સમયે, આ 2002 થી 2014ના સમયગાળામાં વિશ્વનો નંબર 1 કપાસ ઉત્પાદક દેશ બની ગયો અને સેકન્ડ નંબરનો એક્સપોર્ટર બની ગયો. તો આ વસ્તુ માટે આપણે રેવોલ્યુશન કરી નાખ્યું. ધીસ વોઝ ગ્રેટ ન્યૂઝ ફોર અસ, રાઈટ? પણ અહીંયા પડકારો પણ છે. 2014 પછી છે ને કેટલાક નીતિગત આંચકાઓ આવ્યા, કેટલાક પડકારોનો સામનો કરવો પડ્યો. તો આપણે જોઈએ, અહીંયા બીજ કિંમત નિયંત્રણની બાબત આવી. સીડ પ્રાઇસ કંટ્રોલ 2015માં કરવામાં આવ્યું. એમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કપાસના બિયારણ પણ મહત્તમ વેચાણ કિંમત લાદી દીધી, એટલે એને એમઆરપી નીચે લાવી દીધું, મેક્સિમમ રિટેલ પ્રાઇસ. એની અંદર ટેકનોલોજી ડેવલપ કરનારી કંપનીની ટ્રેટ ફી, બરાબર છે, એટલે કે રોયલ્ટીમાં 74% ઘટાડો કરી નાખ્યો, જેથી 2020 સુધીમાં આ ફી સંપૂર્ણપણે નાબૂદ કરી દેવાઈ. આનો હેતુ એવો હતો કે આ જે કમિશન છે એ કમિશનના લીધે ખેડૂતોને વધારે કિંમત ચૂકવવી ના પડે. મેક્સિમમ રિટેલ પ્રાઇસ જો અહીંયા એક્સ બાંધી દેવામાં આવે કે એક્સ થી મોંઘા બિયારણ, આટલા રૂપિયાથી મોંઘા કેજી પર બિયારણ ન વેચી શકાય, એટલે ખેડૂતના મનમાં છે ને એક સાયકોલોજીકલ બેલેન્સ આવે કે ભાઈ અમે કપાસના બિયારણ લેવા જશું તો અમે આની yield એપ્રોક્સિમેટલી કેલ્ક્યુલેટ કરી શકીશું કે જો પર હેક્ટર જો 566 કિલોગ્રામ અહીંયા કપાસ ઉગતો હોય, પાણીની લાગત, વીજળીની લાગત, મજૂરની લાગત આટલી આવતી હોય ને પ્લસ બિયારણની કિંમત જો આટલી હોય, ફિક્સ્ડ હોય, તો ખેડૂત કેલ્ક્યુલેટ કરી શકતો હતો કે એ નેટ કેટલું કમાઈ શકે, રાઈટ? આ વસ્તુ છે ને એનો અભિગમ સુધારાવાદી હતો કે અહીંયા ફાર્મર્સને ફાયદો થાય. આનો ઇસ્યુ હતો એ સમયે અશોક દલવાઈ સમિતિ 2017-18 ની આજુબાજુ બની અને એમણે કીધું કે ભાઈ ડબલિંગ ધ ફાર્મર્સ ઇન્કમ. એના માટે બહુ મહત્વની બાબત હતી. પણ આના લીધે ગ્લોબલ કંપનીઓને તકલીફ થઈ, કારણ કે ગ્લોબલ કંપનીઓ ફોર પ્રોફિટ છે, એમણે પ્રોફિટ કમાવો છે અને આ પ્રોફિટની આડે આ સરકારી નીતિ આવતી હતી, જેનાથી શું થયું કે મોનાસાન્ટો જેવી મોટી બાયોટેક કંપનીઓ નફાના અભાવને કારણે આઈપીઆરનું સંરક્ષણ ન થતા ભારતમાંથી પોતાની ટેકનોલોજી જેમ કે બોલગાર્ડ 2 વિથ રાઉન્ડઅપ રેડીફ્લેક્સ અને બોલગાર્ડ 3 પાછી ખેંચી લીધી. આ કપાસની અદ્યતન જાતો છે ભાઈ. આ શું છે તમને પરીક્ષામાં પૂછે કે આ કપાસની જીએમ જેનેટિકલી મોડિફાઈડ કપાસની અદ્યતન જાતો છે. કઈ? બોલગાર્ડ 2 અને બોલગાર્ડ 3. કેમ? કારણ કે પ્રોફિટ જે 75% હતો એને ખેંચી લીધો અને આ પ્રોફિટ હવે 0 કરી દેવામાં આવ્યો. તો કોઈ કંપની ધંધો કરવાનો નથી, રોયલ્ટી ના મળે તો કોઈ પણ ધંધો કરે નહીં. અને એવા સમયે આનાથી નુકસાન થયું, આનાથી અક્યુમ્યુલેટેડ કોસ્ટ આવી કે જે ટેકનોલોજી વૈશ્વિક સ્તરે કીટકો, નીંદણનો સામનો કરી રહી છે તે ભારતના ખેડૂતોને ન મળી,
રાઈટ, કારણ કે બોલગાર્ડ 2 બોલગાર્ડ 3 માં અહીંયા એન્ટી પેસ્ટ અને એન્ટી વીડ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી આજુબાજુ પેસ્ટ પણ નહોતા હોતું અને ખોટી વીડ પણ ઉગી નહોતી જતી. બરાબર, આ નીંદણ ન ઉગવાને કારણે ખેડૂતોને ભારી ભરકમ ફાયદો થતો હતો અને આ ભારતને મળી નહીં. પરિણામે ભારતે કપાસનો ચોખ્ખો નિકાસકાર મટીને 25-26માં 4 મિલિયન બેલ્સ નો આયાતકાર બની ગયો. ભાઈ, આપણે નેગેટિવમાં જતા રહ્યા. પહેલા આપણે અહીંયા નિકાસકાર હતા, વિશ્વના બીજા નંબરના નિકાસકાર હતા. અહીંયા આપણે 4 મિલિયન નેગેટિવમાં ગયા. તો આ એક બહુ મોટો પ્રશ્ન બની ગયો. આની સાથે આનું ગ્રાફિક વિશ્લેષણ જોઈએ. જે ગ્રાફ તમને રજૂ કરવામાં આવેલો છે પેપરના, એ કટઆઉટમાં મૂકેલો છે. તમે એને જોજો. આ પીડીએફ તમને મળે સાંજે 6 વાગે, રાઈટ? સોરી, બીજા દિવસે બપોરે મળશે તમને આ પીડીએફ. તો આ પીડીએફ તમે જુઓ અને પીડીએફમાં ગ્રાફને સમજવાની ટ્રાય કરજો. અહીંયા 2002 થી 2014ની ઉત્પાદકતાના ટ્રેન્ડ પર ચાલ્યું હોત તો 2026માં કપાસનું ઉત્પાદન કેટલું પહોંચ્યું હોત? જે 13 થી 39 બેલ્સ થયું હતું, એ આપણે 65.3 મિલિયન બેલ્સ હોત. બરાબર છે, લગભગ 6.5 કરોડ ગાંસડીઓનો અત્યારે આપણે ઉત્પાદન કરતા હોત, જે વાસ્તવિકતામાં અહીંયા 29 એટલે કે 39 ની 29 થઈ છે 10 મિલિયન કે 1 કરોડ ગાંસડીના ઉત્પાદનમાં ભારતમાં ઘટાડો થયો છે મિત્રો, રાઈટ? તો આ બહુ જ ચિંતાજનક બાબત કહેવાય. અહીંયા વૈશ્વિક ઉત્પાદકતા સામે ભારતની તુલના કરીએ કે ભારત વિશ્વમાં કપાસનો સૌથી મોટો વાવેતર વિસ્તાર ધરાવે છે, 11 મિલિયન હેક્ટર. આટલો કપાસ વિશ્વમાં ક્યાંય વાવવામાં નથી આવતો, તો પણ આપણે 4 મિલિયન મંગાવી પડી. આપણી પ્રોડક્ટિવિટી 10 મિલિયન લો રહી છે. આ આપણા માટે ખરાબ બાબત થઈ છે. દેશની કપાસની ઉત્પાદકતા આપણે જોઈએ તો yield ઇન કેજી પ્રતિ હેક્ટર છે તો ઓસ્ટ્રેલિયા, જ્યાં આપણે 441 પર છીએ હાલ. કેટલા છીએ? 441 કિલોગ્રામ પ્રતિ હેક્ટર આ ભારત છે. ઓસ્ટ્રેલિયા સેમ એરિયામાં 2300. બરાબર છે, આપણાથી 6 ગણો, 5 થી 6 ગણો કપાસ સેમ એરિયામાં ઉગાડે છે. ઓસ્ટ્રેલિયા જેવો દેશ જે ઇવન એગ્રીકલ્ચર માટે એટલો જાણીતો પણ નથી. બીજું, ચીન 2311 કિલોગ્રામ પ્રતિ હેક્ટર, રાઈટ? તો પ્રોડક્ટિવિટી જુઓ, 1 ગણી 2 ગણી નહીં, 5 6 ગણી વધારે પ્રોડક્ટિવિટી છે. બ્રાઝિલ અહીંયા 1943 અને યુએસએ 976 કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે, જ્યારે ભારત માત્ર અહીંયા 411 છે. ઇમેજિન કરો કે આપણે 11 મિલિયન હેક્ટર છે, 1 હેક્ટર, રાઈટ? એમાં આપણે 2000 પ્રોડ્યુસ કરીએ, એની પાછળ આપણે અહીંયા 11 મિલિયન, 1.1 કરોડ, તો આપણે કેટલો કપાસ પેદા કરી શકીએ? ઇમેજિન કેટલો કપાસ આપણે પેદા કરી શકીએ. આપણે અત્યારે કરીએ છીએ, બરાબર છે, 29 મિલિયન. બરાબર, આને હું 30 કરી દઉં, એના ગુણ્યા 5, 150 મિલિયન બેલ્સ. આપણે ઓસ્ટ્રેલિયાનું નહીં પણ આપણે એટલીસ્ટ બ્રાઝિલનું લેવલ પણ પહોંચીએ ને તો 29-30 મિલિયનની જગ્યાએ 150 મિલિયન બેલ્સનું પ્રોડક્શન આપણે કરી શકીએ, રાઈટ? આપણે એટલું ટાર્ગેટ પણ રાખ્યું નહોતું. આપણે માત્ર 69 કે 70 મિલિયનનું ટાર્ગેટ રાખ્યું હતું, એનું અડધું પણ આપણે નથી કરી શક્યા, રાઈટ? તો આ વસ્તુ આપણા માટે બહુ જ ચિંતાજનક બની જાય છે. બ્રાઝિલ જેવો દેશ અદ્યતન 3rd જનરેશન કેટરપિલર પ્રોટેક્શન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જે ભારતીય ખેડૂતોની જૂની ટેકનોલોજી પર નિર્ભર છે, રાઈટ? તો બધા દેશો અદ્યતન ટેકનોલોજી, અદ્યતન બિયારણનો ઉપયોગ કરે છે, અને આપણી પાસે બિયારણના સારી ટેકનોલોજી, સારી સ્પીસીઝના અભાવને કારણે આપણને પ્રોબ્લેમ થાય છે. તો સરકાર સામે અત્યારે 2 વિકલ્પો છે કે પહેલા તો IPR નું પુનઃસ્થાપન કરે કે ભાઈ બાયોટેકનોલોજી ક્ષેત્રે ખાનગી રોકાણને આકર્ષવા માટે અહીંયા જે ટ્રેડ ફી હતી, કમિશન હતું, એ કમિશન થોડું ઘણું, બરાબર, એક મિડલ ગ્રાઉન્ડ પર આવો, 74% નહીં તો 50%, 55% પર આવી શકાય. અહીંયા ખેડૂતને એના પર સબસિડી આપી શકાય, જેથી ખેડૂતને અહીંયા શરૂઆતમાં ભાવ
સસ્તો પડે, કંપની પણ પ્રોફિટ કમાઈને સરકારે થોડો બોજ લેવો પડે, પણ એટ ધ સેમ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ બહારથી લાવો એગ્રીકલ્ચરલ ક્ષેત્રે, કપાસના ક્ષેત્રે, જેથી આ વસ્તુને બેલેન્સમાં લાવી શકાય. બીજી વસ્તુ, જાહેર ક્ષેત્રને મજબૂત કરો. જો સરકાર ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા ન માંગતી હોય તો તેણે પોતે જ સારી જાતો વિકસાવવી પડે. અહીંયા પોતે જો માર્જિન લેવા ના માંગતી હોય તો સરકાર પોતાનો જીએમ ક્રોપ વિકસાવે. આ સરકાર પોતાનો જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ વિકસાવશે અને પોતે અહીંયા અંડર ફંડેડ હોવાને કારણે આ બધી કંપનીઓ ICMR છે, બધી સંસ્થાઓ છે જે એગ્રીકલ્ચર માટે બહુ જાણીતી છે. ICMR, ICAR, રાઈટ? સોરી, ICMR ને ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચરલ રિસર્ચ, એને પર વધારે ખર્ચો કરો. એ એવી કપાસની બ્રીડ વિકસાવે કે જે બજારની મોંઘી બ્રીડ છે એને જ કોમ્પીટ કરી શકે. તો આનો વિકલ્પ, આ જ વસ્તુ બેસ્ટ છે. આત્મનિર્ભર ભારત, આનો વિકલ્પ છે મિત્રો. આત્મનિર્ભર ભારત આનો વિકલ્પ છે. મીન્સમાં કેવા પ્રશ્ન આવી શકે, તમે આ ક્વેશ્ચન લખવાની ટ્રાય કરજો. એગ્રીકલ્ચરમાં પૂછી શકે કે તાજેતરમાં મંજૂર કરાયેલા મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટીનો હેતુ પ્રશંસનીય છે, પરંતુ જ્યાં સુધી કૃષિ બાયોટેકનોલોજીમાં યોગ્ય નીતિગત માળખું અને રોકાણ પ્રોત્સાહન પૂરું પાડવામાં નહીં આવે ત્યાં સુધી ભારતીય કપાસ ક્ષેત્રની વૈશ્વિક સ્પર્ધામાં પુનઃ પ્રાપ્ત કરવી મુશ્કેલ છે. તો 250 વર્ડમાં તમારે આ લખવાનો છે. બીજો પ્રશ્ન એવું પૂછાઈ શકે કે બિયારણના ભાવ નિયંત્રણની નીતિઓ ખેડૂતના ટૂંકા ગાળાના હિતોનું રક્ષણ કર્યું હોઈ શકે, પરંતુ લાંબા ગાળાના ઇનોવેશનને, કૃષિ ઇનોવેશનને નુકસાન પહોંચાડ્યું છે. GM પાકોના સંદર્ભમાં તમારાના પર ચર્ચા કરવાની છે. રાઈટ? તો આ તમારા 2 પ્રશ્નો હતા. હવે આ મુદ્દો તમને એક્ઝામમાં બહુ કામ લાગશે. લોકો બહુ જ જેનેરિક, કપાસનો જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ને ત્યારે બહુ જ જેનેરિક પ્રશ્નો પૂછે છે, બહુ જેનેરિક જવાબો લખે છે. આ તમને ટુ ધ પોઈન્ટ, ટેકનિકલ, અહીંયા પિન પોઈન્ટ જવાબ લખવામાં બહુ મહત્વનું સાબિત થશે. એના પછીનો મુદ્દો રિંકુ ઘોષ દ્વારા લખવામાં આવેલો છે. રાઈટ? એમણે લખ્યું છે કે બ્રેન ટ્યુમર ઇઝ નોટ અ લાઈફ સેન્ટેન્સ. ફરીથી મુદ્દો મેડિકલ સાયન્સ બાયોટેકનોલોજીનો છે, કેન્સર પર છે. વર્લ્ડ બ્રેન ટ્યુમર ડે હમણાં ગયો અને એની ઉજવણી માટે આ વસ્તુ બહુ જરૂરી છે કે ભાઈ આ અખબાર લેખ બ્રેન ટ્યુમર ઇઝ નોટ અ લાઈફ સેન્ટેન્સ નો બહુ જ સરસ દ્રષ્ટિકોણ પૂરો પાડે છે. તો આપણે જોઈએ આ તમને ક્યાં ક્યાં હેલ્પ થશે. GS પેપર 3 સાયન્સ એન્ડ ટેકનોલોજી, GS પેપર 2 સોશિયલ જસ્ટિસ અને હેલ્થ, સરકારની જે નીતિ છે, બરાબર છે, સ્વાસ્થ્ય નીતિ, એને કેવી રીતે સુધારી શકાય. એસ્પેશિયલી સરકાર જ્યારે અહીંયા નોન કમ્યુનિકેબલ ડિસીઝ, કેન્સર, ડાયાબિટીસ પર વધારે ધ્યાન આપી રહી છે, તો ત્યારે આ બ્રેન ટ્યુમરને લઈને સરકાર શું શું કરી શકે અને ઓવરઓલ સ્વાસ્થ્ય માટે સરકાર શું શું કરી શકે એ વસ્તુને અહીંયા અપગ્રેડ કરવા માટે તમારી પરીક્ષામાં આ બહુ જ મહત્વનો મુદ્દો સાબિત થવાનો છે. આ લેખ વર્લ્ડ બ્રેન ટ્યુમર ડેના સંદર્ભમાં ભારતના ક્રેનિયલ મગજના ટ્યુમર વધતા કિસ્સાઓ અને તેની સારવારમાં આવેલી ક્રાંતિ પર પ્રકાશ પાડે છે. બરાબર છે? આને શું કહેવાય? આપણું જે આ ખોપડી છે ને, ખોપડી, એ ખોપડીને ક્રેનિયમ કહેવાય. રાઈટ? ઇંગ્લિશ, જો અમેરિકન ઇંગ્લિશમાં તમે બોલો તો સ્કલ કહેવાય. અમેરિકન ઇંગ્લિશ આને શું કહેશે? સ્કલ. જ્યારે બ્રિટિશ ઇંગ્લિશ લોકો આના માટે ક્રીનિયમ શબ્દ વાપરશે. અને ક્રીનિયમને સંબોધતો એક શબ્દ છે, એને ઇન્ટરનલ્સની વાત થતી હોય તો, એને લગતી વાત થતી હોય તો એને ક્રીનિયલ કહેવાય. રાઈટ? તો આ કિસ્સાઓની સારવારમાં આવેલી ક્રાંતિ પર પ્રકાશ પૂરો પાડે છે. લેખનો મુખ્ય સંદેશ એ છે કે ભૂતકાળમાં બ્રેન ટ્યુમરના નિદાનને વ્યક્તિનું અંત જોવામાં આવતું હતું, પરંતુ આજે મોડર્ન સર્જરી, ન્યુરો સર્જરી, મોલિક્યુલર ડાયગ્નોસ્ટિક્સ અને મલ્ટીડિસિપ્લિનરી કેરમાં થયેલી આધુનિક પ્રગતિને કારણે દર્દીમાં લાંબુ અને સામાન્ય જીવન જીવી શકે છે. તો આ વસ્તુ જાણવી બહુ જ જરૂરી બની જાય છે. અહીંયા ભારતમાં આંકડા જોઈએ તો લોકોમાં, બરાબર છે, મધ્યમ વય અને યુવા, એટલે સમજી લો કે તમે 20 થી લઈને 60 ની વચ્ચે અહીંયા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ટ્યુમર, બરાબર, એટલે કે બ્રેન અને સ્પાઇનને લગતા જે પણ કેન્સર છે એના અંદાજે 1 લાખની વસ્તીએ 30 કેસ જોવા મળે છે. 1 લાખની વસ્તીએ 30 કેસ જુઓ, અહીંયા 1 કરોડ કરો તો 300 થઈ જશે. સોરી, 10 લાખે 300 થઈ જશે. 1 કરોડ કરશો તો 3000 થઈ જશે. અહીંયા 10 કરોડ કરશો
તો 30,000 થઈ જશે. 100 કરોડ કરશો તો અહીંયા 3 લાખ કેસ થઈ જશે. અને આપણી વસ્તી જો આપણે 150 કરોડ કરીએ, રાઈટ, તો અહીંયા 4.5 લાખ કેસ પ્રતિ વર્ષ ભારતમાં જોવા મળે છે. રાઈટ, ભારતમાં 150 કરોડમાંથી 4.5 લાખ બ્રેનને લગતા કેન્સરના કેસ છે, જે ઓછા ન કહેવાય. 4.5 લાખ લોકો આ બીમારીનો સામનો કરી રહ્યા છે. તો વી શુડ ડુ સમથિંગ, રાઈટ. તો પહેલા તો કેન્સર વિરુદ્ધ નોન કેન્સરની વાત જોઈએ કે મગજના તમામ ટ્યુમર કેન્સરજન્ય હોતા નથી. તમને ખબર હોવું જોઈએ કે એક બેનાઇન હોય છે ટ્યુમર અને એક મેલિજનન્ટ ટ્યુમર હોય છે. બિનાઇન ટ્યુમર એટલે શું કે આ ફેટી ટ્યુમર છે, આ ફેટનું એક ગાંઠ છે જેને કેન્સર જોડે કોઈ લેવા દેવા નથી. અહીંયા અનકન્ટ્રોલેબલ મોલિક્યુલર ડિવિઝન જોવા મળતું નથી. જ્યારે મલાઇગ્નન્ટ કેન્સરજન્ય હોય જેમાં અનકન્ટ્રોલેબલ મોલિક્યુલર અથવા સેલ્યુલર ડિવિઝન જોવા મળતું હોય છે, જે શું હોય છે, એક કેન્સર કરે છે. આશરે 30 થી 35% ટ્યુમર જ છે ને મેલિગ્નન્ટ હોય છે. એટલે 10 માંથી જો 10 લોકોને અહીંયા ટ્યુમર બ્રેનમાં મળે તો એમાંથી 7 લોકો છે ને એને કેન્સર નથી હોતું. 3 થી 4 લોકોને જ કેન્સર હોય છે. તો પહેલા તો એક સારી બાબત છે. બીજી બાબત, નવીનતમ પ્રવાહની વાત કરીએ તો ભારતમાં બ્રેન ટ્યુમરના કેસોની સંખ્યા પર્યાવરણીય જોખમોના કારણે અચાનક વધી નથી, પરંતુ MRI સ્કેન અને અદ્યતન ઇમેજિંગ ટેકનોલોજીના કારણે વધે નિદાન થયું છે, એક્સેસિબલ બની છે. એટલે આનું કહેવું એવું છે કે બ્રેન ટ્યુમર પહેલા ભારતમાં હતા જ. આ વસ્તુ કોઈ નવી નથી જે આપણે આ થઈ રહી છે. વસ્તુ સમજવાની એ છે કે લોકો હવે રિપોર્ટિંગ વધ્યું છે, લોકો આનું ડાયગ્નોસ્ટિક વધુ કરાવતા થયા છે, જેથી આ વસ્તુ વધતી જાય છે. તો તમારે આ વસ્તુ સમજવાની છે કે આ વસ્તુ નવી નથી, આ વસ્તુ હવે સામે આવવાની શરૂઆત થઈ ગઈ છે. એની સાથે બ્રેન ટ્યુમરને લગતા કેટલાક મિથ છે, પ્રિલિમમાં પૂછી શકાય. તો મોબાઈલનો ઉપયોગ, લોકો એવું કહે છે કે મોબાઈલના ઉપયોગના ફોન રેડિયેશનથી બ્રેન ટ્યુમર થાય છે. આ એક માન્યતા છે, આનું કોઈ મેડિકલ એવિડન્સ નથી. આ ટોપિક તમને પ્રિલિમમાં સારો એવો કામ લાગી શકે, રાઈટ. બીજું, આનુવંશિકતાની વાત કરું કે મોટાભાગના બ્રેન ટ્યુમર વારસાગત હોતા નથી, તે કોષો ડીએનએમાં થતા રેન્ડમ મ્યુટેશનને કારણે થાય છે, રાઈટ. આ વસ્તુ પણ એક પ્રકારનું મિથ છે. ન્યુરોસર્જરી ઓપરેશનમાં ટેકનોલોજીની ક્રાંતિ, આ વસ્તુ સમજવાની જરૂર છે કે ભાઈ આપણે છે ને આ મિથને બર્સ્ટ કરીને કેમાં આગળ વધ્યા છે કે આપણે બ્રેન ટ્યુમર માટેની ઘણી બધી શોધો કરી છે કે હાઉ ટુ ટ્રીટ ઇટ, અને આપણે એમાં બહુ બધા સફળ રહ્યા છે. તો એના માટે કીધું છે કે એડવાન્સ નેવિગેશન સિસ્ટમ, જેમ ફ્લાઇટ કે ગાડી માટે જીપીએસ કામ કરે છે, એમ સર્જરી દરમિયાન સોફ્ટવેર ડોક્ટરને મગજના કયા હિસ્સામાં ટ્યુમર છે તે ચોક્કસ રિયલ ટાઈમ ટ્રેકિંગ કરવામાં મદદ કરે છે, જેથી ડોક્ટર એને કટ કરીને રિમૂવ કરી શકે છે. એક સારી બાબત છે, કન્સેપ્ચ્યુઅલ બાબત છે. એની સાથે એડવાન્સ MRI અને ટ્રેક્ટોગ્રાફી. તમને ખબર છે કે MRI શું હોય છે કે એક મશીનમાં તમને સુવડાવવામાં આવે છે ને મેગ્નેટ તમારી આજુબાજુ ફરે છે, જે તમારા બ્રેન મેપને રેકોર્ડ કરે છે અને એક ડિટેલ્ડ સ્કેન તમારા બ્રેનનો તૈયાર થાય છે. આ બ્રેન સ્કેન તમે કરાવશો જેથી બ્રેનના દરેક અંગ, તમારું પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ હશે, તમારું અહીંયા પાછળનું નાનું મગજ હશે, તમારું લેફ્ટ અને રાઈટ બંને બ્રેનની તમામ ડિટેલ બાબતો, જે ન્યુઆન્સીસ હશે એને જોવામાં આવશે. ક્યાં ટ્યુમર છે, ક્યાં ટ્યુમર નથી, એને પણ અહીંયા ખબર પાડવામાં આવશે. એને નાજુક રસ્તાઓ, ક્રિટિકલ નર્વ પાથવેને ઓળખી કાઢે છે, હલનચલનની દ્રષ્ટિએ કે વાણી માટે જવાબદાર છે. આ તમામ વસ્તુ સર્જરી વખતે તેને નુકસાન ના થાય ને એને સમજવામાં મદદ કરે છે. એટલે સર્જરી અહીંયા ક્રિટિકલી કરવામાં આવે છે. એમના ન્યુરોસર્જન બનવા માટે અહીંયા વર્ષો નથી લાગી જતા. બહુ જ એક્સ્ટ્રીમ સાયન્સ છે મિત્રો આ, રાઈટ. એની સાથે સાથે અહીંયા અવેક ક્રેનિયોટોમી. આ અવેક ક્રેનિયોટોમી શું છે? આ એક અદ્ભુત પદ્ધતિ છે, એમાં દર્દીને જાગતો રાખીને મગજની સર્જરી થાય છે. સર્જરી દરમિયાન ડોક્ટર દર્દી સાથે વાતચીત કરે છે ક્રિકેટ કે અન્ય વિષયો પર, જેથી જાણી શકાય કે મગજનો કોઈ બોલવાનો કે સમજવાનો મહત્વનો ભાગ ભૂલથી કપાઈ ના જાય. બરાબર. જેવી રીતે ઇલેક્ટ્રિશિયન અહીંયા વાયરને જોઈન્ટ કરે છે ને, એવી રીતે બ્રેન સર્જન કોઈ ખોટા વાયરને કાપી ના નાખે, જેથી અહીંયા અવાજ જ આવતો બંધ થઈ જાય વ્યક્તિનો, કે વ્યક્તિની આંખો જોતા કે વ્યક્તિને સંભળાતું બંધ થઈ જાય. એ તમામ નર્વ્સનું ધ્યાન રાખવામાં આવે છે. હમણાં જ તમે યુટ્યુબ પર સર્ચ કરજો મિત્રો,
એમાં વિડીયો છે કે એક છોકરાનું બ્રેન ટ્યુમરનું ઓપરેશન કરવામાં આવ્યું અને છોકરો કંઈક ગીત ગાતો હતો કે ગિટાર વગાડતો હતો. એ વ્યક્તિએ આખા ઓપરેશન દરમિયાન ગિટાર અને ગીતો ગાયા છે, ગિટાર વગાડવામાં આવ્યું છે અને એ વ્યક્તિનું બ્રેન ઓપરેશન થતું હતું. તો કેટલીક રિવોલ્યુશનરી બાબત છે મિત્રો આ. એની સાથે અલ્ટ્રાસોનિક એક્સપિરેટર્સ કે આ સાધન ઉચ્ચ ફ્રીક્વન્સીની ધ્રુજારી, જેને અલ્ટ્રાસાઉન્ડ કહેવાય છે, જે આપણને સંભળાય નહીં, બરાબર, કૂતરાઓને સંભળાય, આપણને ન સંભળાય. અલ્ટ્રાસાઉન્ડ મગજના કટક ટ્યુમરના નાના ટુકડા કરીને તેને આપમેળે ખેંચી લે છે. આ તમને સંભળાતું નથી પણ તમારું બોડી આને ફીલ કરી શકે, રાઈટ. મૂવીઝમાં અલ્ટ્રાસાઉન્ડનો અને ઉપયોગ કરવામાં આવે. કેવી રીતે? તમને ખબર છે કે હોરર મૂવી જોવા જાઓ તો ઘણીવાર છે ને સ્પીકરમાં એવી ફ્રીક્વન્સીઝનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જે ફ્રીક્વન્સી તમે સંભળાય નહીં પણ તમારા બોડી, તમારું હાર્ટ છે ને તમારું બ્રેન એને ફીલ કરી શકે ને તમે ડરનો અનુભવ કરો. એક તમે એમેઝોન પર કે અન્ય જગ્યાએ ડોગ વિસલ કરીને આવે છે. આ ડોગ વિસલ કેવું હોય છે કહું કે એ સામાન્ય સિટી જ હોય છે પણ તમે એને ફૂંક મારશો તો સિટીમાંથી કોઈ અવાજ નહીં આવે, કોઈ અવાજ તમે સાંભળી નહીં શકો, પણ તમારી આજુબાજુ કોઈ કૂતરો હશે ને તો એ ગાંડો થઈ જશે. કેમ? કારણ કે અંદરથી જે અલ્ટ્રાસાઉન્ડ નીકળે છે, રાઈટ, આ અલ્ટ્રાસાઉન્ડ છે ને એ કૂતરાને અહીંયા સાંભળી શકાય છે. કૂતરા આપણાથી વધારે સાંભળી શકે છે, ઇન્ફ્રા અલ્ટ્રા બંને સાંભળી શકે છે. તો એ છે એ અહીંયા ઘણું બધું નુકસાન થઈ શકે છે એમને. એ અચાનક બેચેન થઈ જાય છે પણ મનુષ્યને એ વસ્તુ સંભળાતી નથી. તો આ જે ટેકનોલોજી છે ને આ ધ્રુજારી છે અહીંયા બ્રેન ટ્યુમર કટ કરવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. લેબોરેટરી અને મોલિક્યુલર પ્રોફાઇલિંગ કેવી રીતે કરવામાં આવે છે? તો અહીંયા ઇમ્યુનો હાઇસ્ટ્રોકેમિસ્ટ્રી, IHC અને મોલિક્યુલર માર્કર્સ. આ શું છે? સામાન્ય વસ્તુ સમજવાની જરૂર છે કે હવે માત્ર માઇક્રોસ્કોપથી ટ્યુમર જોવામાં નથી આવતું પરંતુ ટ્યુમરનો સેમ્પલના જેનેટિક બંધારણની તપાસ કરવામાં આવે છે. એટલે માત્ર ટ્યુમરને ઓબ્ઝર્વ નથી કરવામાં આવતું, એના DNA સ્ટ્રક્ચરને જોવામાં આવે છે. કઈ રીતે? માણસનું સામાન્ય DNA અને આ જે સેલ્સ, આ જે ટ્યુમરના કોષો જે બગડી ગયા છે એના DNA સ્ટ્રક્ચરમાં શું ફેરફાર છે એટલે જોઈ શકાય કે કયું DNA અહીંયા બગડ્યું જેનાથી આ ટ્યુમર થયું. તો અહીંયા રિવર્સ એન્જિનિયરિંગથી તમે કેન્સરની પાછળ કયા DNA, એક્ઝેક્ટ કયો DNA ડેટા સેટ બગડ્યો છે એનું કારણ પણ સમજી શકશો. આની સાથે સાથે જાણી શકાય છે કે આ ટ્યુમર ભવિષ્યમાં ફરીથી તો ઉથલો નહીં મારે, ચોક્કસ કીમોથેરાપી અને અસર કરશે કે નહીં, કે પર્સનલાઇઝ મેડિસિન ડેવલપ કરવી પે નહીં કે જે સ્પેશિયલી ટાર્ગેટેડ જીન્સ પર અસર કરે. અહીંયા ટેક અવે શું છે કે ભારતે હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું, કે અદ્યતન તબીબી ટેકનોલોજી, IHC, ટેસ્ટોગ્રાફી, બરાબર, ટેક્ટોગ્રાફી એ ટિયર 2, ટિયર 3 સિટીઝ છે જે મેજોરિટી સિટી છે ભારતના, ત્યાં સુધી એ નાગરિકોને એક્સેસેબલ બનાવી. ટેકનોલોજીમાં નવીનતાને પોષણ ક્ષમતા લાવી કે હાઈટેક મેડિકલ છે એમાં સાધનો મોંઘા હોય એટલે ગરીબો આની સેવા ના ઉપાડી શકે તો સરકાર આના પર સબસિડી આપવાની, સરકારે સરકારી હોસ્પિટલમાં સાધનો વસાવવા જેથી લોકોને અહીંયા સુલભતાથી મળી જાય. આને આપણે વન હેલ્થ અપ્રોચ કે આયુષ્માન હેઠળ પણ PM જન આરોગ્ય યોજના હેઠળ પણ ઇન્ક્લુડ કરી શકાય, રાઈટ. મીન્સના કેવા પ્રશ્નો બનશે આના પરથી? તો મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક્સ અને પર્સનલાઇઝ મેડિસિન એ ભારતમાં કેન્સર અને ટ્યુમર જેવી જટિલ બીમારીની સારવારના પરિણામો બદલી નાખ્યા છે. તમારે આની પ્રગતિના સંદર્ભમાં વિધાનો પર ચર્ચા કરવાની છે તો તમે આના પરથી મસ્ત જવાબ લખી શકો છો. બીજું, તબીબી વિજ્ઞાન, મેડિકલ સાયન્સમાં થઈ રહેલી આધુનિક ક્રાંતિનો લાભ જ્યાં સુધી છેવાડાના નાગરિકોને, આર્થિક રીતે નબળા લોકોને નહીં પહોંચે ત્યાં સુધી યુનિવર્સલ હેલ્થ કવરેજ જે ભારતનું સ્વપ્ન છે એનો ધ્યેય અધૂરું છે. બ્રેન ટ્યુમર અને કેન્સર જેવી ખર્ચાળ સારવારોના આલોકમાં આનું વિશ્લેષણ કરો તો આ પણ બહુ સરસ મજાનો પ્રશ્ન છે, રાઈટ. તો મિત્રો આજ માટે આપણે આટલું રાખીએ. હોપ કે તમને આ બંને એડિટોરિયલ કામ લાગ્યા હશે. અને જતા પહેલા એક વસ્તુ જણાવવાની કે વેબ સંકુલ દ્વારા અહીંયા તમારા માટે બ્રહ્માસ્ત્ર GPSC પ્લાનર કોર્સ લોન્ચ કરવામાં આવેલો છે. આ બ્રહ્માસ્ત્ર GPSC પ્લાનર કોર્સ અહીંયા પ્રિલિમ અને મેઇન્સની ઇન્ટિગ્રેટેડ તૈયારી કરાવશે, જે તમને 3000+ કલાકના લેક્ચર, પ્રિલિમ અને મુખ્ય બંને પરીક્ષાની તૈયારી કરાવશે. સાથે સાથે નવા સિલેબસ મુજબ લેટેસ્ટ કોર્સ હશે, મુખ્ય પરીક્ષાના વિસ્તૃત પ્રશ્નોની સમજૂતી હશે અને NCERT અને અપડેટેડ ટેસ્ટ સિરીઝ પણ આમાં ઇન્ક્લુડ હશે. તો
ઇફ એનીવન વોન્ટ્સ ટુ બાય ધીસ કોર્સ, પરચેઝ ધીસ કોર્સ, એ અહીંયા ગૂગલ પ્લે સ્ટોર પર કે એપલ એપ સ્ટોર પરથી આને એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકે છે અને અહીંયા આ કોર્સનો મહત્તમ લાભ ઉપાડી શકે છે. તો ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ.